નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં આધાર કાર્ડ માટે સરકારી કચેરીઓમાં ધરમધક્કા ખાતા અરજદારો। ડીસાના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડને લઈને રોજબરોજ લાંબી લાગે છે કતારો। આધાર કેન્દ્ર ખાતે આધાર કાર્ડ બનાવવાના ઓપરેટરોનો 10 વાગ્યાનો સમય હોવા છતાં ટાઈમસર નથી પહોંચતા ઓપરેટર। લોકો છેલ્લા 3 થી 4 દિવસથી આધાર કાર્ડ માટે થઈ રહ્યા છે અરજદારો હેરાન પરેશાન। દરેક આધાર કેન્દ્ર ખાતે રોજની 50 જેટલી ટોકન આપતા લોકો આધાર કાર્ડ માટે ખાઈ રહ્યા છે ધરમના ધક્કા। નાયબ કલેક્ટર સહિત મામલતદાર પોતાની ઓફિસમાં બેસીને કાગળ પર કાર્યવાહી કરવામાં રસ ધરાવે છે। અરજદારોને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં કોઈ રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસામાં પ્રજાની પડતી મુશ્કેલીને દૂર કરવામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। જનતામાં પણ ભારે આક્રોશ છવાયો છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।